અમે જ્યારે સવારે અહીંયા આગળ 5:30 વાગે છોકરીને લઈને આવ્યા તો ડોક્ટરો ઉઠેલા જ હતા. અમે ડોક્ટરને ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરીને વોમિટિંગ થાય છે, અમે અહીં 70 કિલોમીટરથી દૂર આવ્યા છે, અમારી છોકરીની ટ્રીટમેન્ટ કરો. તો ડોક્ટરે અમને ક્વેશ્ચન કરે છે ઉપરથી કે તમે અહીંયા ઇમરજન્સીમાં શું લેવા લઈને આવ્યા. એટલે મતલબ કે અમારી ભૂલ છે, અમારે લઈને નતા આવ્યા, એમની ઊંઘ નથી બગાડવાની. એમનો કહેવાનો મિનિંગ એ હતો કે અમારી ઊંઘ નહીં બગાડવાની તમારે એવું. અને પછી અમે કીધું કે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરો. તો કહે છે કે શું થાય છે. અમે રિપોર્ટ બતાવ્યા તો કહે છે ના રિપોર્ટ તો કઈ જરૂર નથી. કે ડોક્ટરે ખાલી ડાયરેક્ટ એની કોઈ ના એની હાર્ટબીટ માપી છે કે ના એની જીભ ચેક કરી. એને ડિહાઇડ્રેશનના લીધે ગળામાં સુકાતું હતું, એ છોકરી બોલતી નથી, કશું કોઈ જ જાતની એ નથી આવતી. પણ તો બી છે ને ડોક્ટર ડાયરેક્ટ જ એને વોમિટિંગ બંધ થઈ જાય તાત્કાલિક એટલે એમને એમસેટનું ઇન્જેક્શન આપી દીધું. અને એ ઇન્જેક્શનના ડિહાઇડ્રેશનના લીધે મારી છોકરીને ખેંચ આવવા લાગી. મેં ડોક્ટરને સામેથી કીધું કે ડોક્ટર એને એડમિટ કરવાની જરૂર છે. તો ડોક્ટરે મને સામેથી ના પાડી કે ના એડમિટની કોઈ જરૂર નથી. કેમ કે ડોક્ટરોને શું હતું એટલા માટે. તમે